અધિકારી તો ભાજપના જ છે, દલાલો છે ભાજપના. અધિકારીઓ ભાજપના દલાલ છે. આ હું જાહેર મંચ ઉપર અને ટીવીની સામે, કેમેરાની સામે પણ કહેવા તૈયાર છું. અમદાવાદમાં ઓઢવ વસાહતમાં રહેતા રબારીઓ એ આતંકીઓ નથી. ડીવાયએસપી અને પીઆઈ અને પીએસઆઈ કક્ષાના વ્યક્તિઓને ચૂંટણીના થોડા દિવસ પહેલા કાયદેસર ટાર્ગેટ આપવામાં આવે છે. વખત હું ભાષણોમાં કહેતો હોઉં છું કે વો કહેતે હૈ મેં ચોકીદાર હું, અસલ મેં તો વો ભાગીદાર હૈ. અમે ત્યારે પણ કહેતા કે આ શાસનના માલધારીઓને અહીંથી કાઢીને એની આજુબાજુમાં રિસોર્ટ બનશે. આજે એ જ શાસનની નજીકમાં ખૂબ મોટા ઉદ્યોગપતિઓના અને દુબઈ સાથે ભાગીદારીવાળા ત્યાં રિસોર્ટ બની રહ્યા છે. આ માહોલમાં ભારતમાં કોંગ્રેસી તરીકે લડવું ને એ પણ બહુ સેલ્યુટ કરવા લાયક કામ છે. એટલે જે લોકો કોંગ્રેસમાં છે, કોંગ્રેસની લડાઈ લડી રહ્યા છે, એ કોંગ્રેસના દરેક લોકોને હું સેલ્યુટ કરું છું. આ 5-25 હજાર વર્ષ પહેલાં જ્યારે એકેય ધર્મ નહોતો, એકેય જાતિ નથી, ત્યારે આપણે શું હતા? ત્યારે માણસ હતા. ફરી એક વખત ચાલો ને માણસ બની જઈએ. એટલે ગુજરાતમાં ફરી એક વખત બધાએ માણસ બનવાની પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે. આ ગુજરાતને આપણે એવું ગુજરાત બનાવ્યું છે કે જ્યાં ધર્મના નામના વાળા કરી નાખ્યા છે. મુસ્લિમ તો રહેવા માટે અશાંત ધારો. અશાંત ધારો એટલે શું? ગુજરાત બે ભાગમાં વહેંચાયેલું છે. સત્તા સંપત્તિમાં રાચતા અમીરોનું ગુજરાત અને બાકીના 80-90% આમ જનતાના સામાન્ય માણસોનું ગુજરાત. એક અમીરનો મહેલ બનાવવા માટે ગરીબના ઝૂંપડાઓ, એના આસિયાનાઓ, એના સપનાઓને તોડી ના નખાય. ગુજરાતમાં જે અત્યારે બની રહ્યું છે એ માત્ર ને માત્ર એ બની રહ્યું છે કે તમારી પાસે પૈસા છે તો તમારા માટે હોસ્પિટલ છે, તમારી પાસે પૈસા છે તો તમારી પાસે તમને શિક્ષણ મળશે, તમારી પાસે પૈસા છે તો તમારી ગેરકાયદેસર બિલ્ડિંગો પણ રાતોરાત કાયદેસર બની જશે. જે 3-3 પેઢીથી જ્યાં રહેતા હશે એ ગરીબ કારણ કે મુસલમાન છે, એ ગરીબ કારણ કે દલિત છે, એ ગરીબ કારણ કે ઠાકોર છે, ગરીબ કારણ કે એ માલધારી છે. અને એનો અવાજ આજની રાજનીતિમાંથી, આજની રાજનીતિ એ ચોક્કસ પ્રકારના જાતિવાદ અને મનુવાદમાંથી જન્મેલી રાજનીતિ છે. ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો અને ખાસ કરીને SC, ST, OBC અને જનરલ વર્ગના જે ગરીબો છે, એટલે ગુજરાતના સાધારણ માનવીઓ, સાધારણ પરિવારોના સપનાઓ જે છે એના ઉપર આ બુલડોઝર ફરી વળ્યું છે. રાજ્યમાં ચારે તરફ બુલડોઝરની બુમરાણો પડી રહી છે. કોઈને મજા આવી રહી છે, કોઈને દુઃખ થઈ રહ્યું છે. શિયાળાની કકડતી ઠંડીમાં આ બુલડોઝરના કારણે કેટલાય લોકો આ કકડતી ઠંડીનો શિકાર બની રહ્યા છે. પરંતુ આ વેદના છે, આ દુઃખ છે. આ દુઃખને અને આ વેદનાને બતાવે કોણ? કારણ કે એક દિવસ સમાચારમાં છપાય છે દાદાનું બુલડોઝર ચાલ્યું અને આટલા વીઘા જમીન, આટલા એકર જમીન, આટલા કરોડની જમીન ખુલ્લી કરાવાય. પરંતુ ત્યારે કેટલાયના મકાન પરની છત ખુલ્લી થઈ હોય છે અને સેંકડો પરિવારો ખુલ્લા પડી જતા હોય છે. આ વેદનાને લઈને લડતા એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલજી દેસાઈ સાથે વાત કરવી છે કે ડિમોલેશનને તેઓ શું માને છે અને શા માટે રાજ્યમાં ડિમોલેશનની ગતિ તેજ બની છે. એ પછી દ્વારકા હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય કે અમદાવાદ અને અમદાવાદના ખાસ કરી ચોક્કસ વિસ્તારો. નમસ્કાર લાલજીભાઈ, સ્વાગત છે. નમસ્તે લાલજીભાઈ, સીધા જ વાત પર જઈએ તો ડિમોલેશનને લાલજી દેસાઈ કેવી રીતે જોઈ રહ્યા છે? ગુજરાતની આમ જનતા, ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો અને ખાસ કરીને SC, ST, OBC અને જનરલ વર્ગના જે ગરીબો છે, એટલે ગુજરાતના સાધારણ માનવીઓ, સાધારણ પરિવારોના સપનાઓ જે છે એના ઉપર આ બુલડોઝર ફરી વળ્યું છે. અચ્છા, મકાનો નથી તૂટતા? આ માત્ર મકાનો નથી તૂટતા, આ અનેકનું ભાવિ ધ્વસ્ત થઈ રહ્યું છે. અનેક બાળકોના એના રમવાની જગ્યાઓ, એના ખૂણાઓ, એના રમકડાઓ એ પણ ધ્વસ્ત થઈ રહ્યા છે. નવી પેઢીના સપનાઓ ધ્વસ્ત થઈ રહ્યા છે. ગુજરાતનું ભાવિ જે છે ને એ આ બુલડોઝરમાં ધ્વસ્ત થઈ રહ્યું છે. આ બુલડોઝર ગુજરાતને બે ભાગમાં વહેંચી રહ્યું છે. એક અમીરોનું ગુજરાત, જે માત્ર બહુ જ ચંદ લોકો છે જેનું ગુજરાત, જેની પાસે બધું જ છે, ઈચ્છે ત્યારે બુલડોઝર ફેરવડાવે છે. અહીંયા સુભાષ બ્રિજ પાસે કેશવનગરમાં જે બુલડોઝર ફરી વળ્યું, 150 ઠાકોર પરિવારો, નાના નાના બાળકો, એક વર્ષથી શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમીમાં અને ધોમ તકતા તાપમાં હોય કે પછી એકદમ વરસતા વરસાદમાં હોય, એ લોકો બહાર પ્લાસ્ટિકના છાપરાઓમાં સૂતા. એક વર્ષથી
સરકારના પેટનું પાણી નથી હાલતું. અધિકારીઓ અને નેતાઓ જે નિંભર બની ગયા છે, એટલે ગુજરાત છે એ પૈસાવાળા અપર ક્લાસ અને અપર કાસ્ટની એક એલિટ ક્લબ છે. એ એલિટ ક્લબનું ગુજરાત બની રહ્યું છે. આમ જનતાના ગુજરાતના સપનાઓને રોળી નાખવું એટલે આજનું આ બુલડોઝર રાજ છે. લાલજીભાઈ, આ બુલડોઝરના એટલે કે ડિમોલેશનના બચાવમાં 3-4 વસ્તુઓ મુખ્યત્વે કહેવાતી હોય છે. એક તો સરકારી જમીન પરનું દબાણ હટાવી કરોડો રૂપિયાની સરકારી જમીનને ખુલ્લી કરાવી. બીજું કે અહીંયા ડ્રગ લેન્ડિંગ પોઈન્ટ હતા, સંવેદનશીલ વિસ્તારો હતા અથવા તો ડ્રગ ઉતરી રહ્યો હતો, એટલા માટે ડિમોલેશન કરવામાં આવ્યું. ત્રીજું કે સુરક્ષાના કારણોસર આ દરિયાકાંઠાના વિસ્તારો હતા અથવા તો સંવેદનશીલ એ પ્રકારના વિસ્તારો કે જ્યાં દેશની સુરક્ષા કે રાજ્યની સુરક્ષા જોખમમાં હતી અને માટે ડિમોલેશન થયું. અને ચોથું કે આ ડિમોલેશન એટલા માટે કરવામાં આવ્યું છે કે નગરજનોની સુખાકારી વધે, નગરજનોને સારું વાતાવરણ મળે અને નગરજનોના વિસ્તારમાં જે સરકારી જમીન પર લેન્ડ એન્ક્રોચમેન્ટ થયું છે, દબાણ થયું છે, એને મુક્ત કરી ત્યાં સારી સુવિધાઓ ઊભી કરવી. તો આ 4 બાબતોને લઈને જ્યારે ડિમોલેશન થાય છે તો ચારે બાબતને અલગ અલગ તબક્કામાં સમજીએ. તો પહેલાં તો જે સુરક્ષા અને દરિયાકાંઠાની જે વાત કરી, જે ડ્રગ લેન્ડિંગ પોઈન્ટ માટે કે સંવેદનશીલ વિસ્તારો સમજીને થાય છે, એના માટે લાલજી દેસાઈ શું માને છે? હું એવું માનું છું કે આ સુરક્ષાના દૃષ્ટિકોણથી થતું હોય તો એમની પાસે આધારભૂત પુરાવા હોય કે જામનગરમાં, દ્વારકામાં જે ડિમોલિશન થયું, માઇનોરિટી હોય એટલે સીધું એને ટેરરિઝમ સાથે જોડી દેવું, માઇનોરિટી છે એટલે એને પાકિસ્તાન સાથે જોડી દેવું. ભાઈ, દેશ આઝાદ થયો ને ત્યારે આ દેશમાં રહેનાર મુસ્લિમોએ નક્કી કર્યું હતું કે આ ભારત માતા જે છે એ આ મિટ્ટીમાંથી અમે જન્મ્યા છીએ અને અમારા વડવાઓ આ જ ભૂમિમાં દરબાણા છે અને આ જ દેશ માટે લડ્યા હતા અને અમારે પાકિસ્તાન નથી જવું, માટે એ લોકો ભારતમાં હતા. દર વખતે શંકાની નજરે, કારણ કે એ મુસ્લિમ છે એટલે જોવું, એ માનસિક બીમારી છે અને વોટ બેંકની રાજનીતિ છે. સવાલ સૌથી મોટો એ ડ્રગ માટે જ હોય તો મુન્દ્રામાં અદાણીના બંદરને સૌથી પહેલાં ડિમોલિશન કરી દેવું જોઈએ ને. એ મુન્દ્રા બંદર જે ભારતની અંદર સૌથી વધારે ડ્રગ જ્યાંથી પકડાય છે એ તો મુન્દ્રાનું બંદર છે. મુન્દ્રાના બંદરમાં તો અદાણીને આ લોકો કશું અડી નહીં શકવાના, કારણ કે ભાગીદાર છે. અમે લોકો ઘણી વખત હું ભાષણોમાં કહેતો હોઉં છું કે વો કહેતે હૈ મેં ચોકીદાર હું, અસલ મેં તો વો ભાગીદાર હૈ. આ ભાગીદાર છે એટલે ભાગીદારી પેઢીને ડિમોલિશ નહીં કરે, પરંતુ એ ગરીબ મુસ્લિમો જે 60 વર્ષ 70 વર્ષ જે 3 પેઢીથી જ્યાં રહેતા હશે, એ ગરીબ કારણ કે મુસલમાન છે, એ ગરીબ કારણ કે દલિત છે, એ ગરીબ કારણ કે ઠાકોર છે, ગરીબ કારણ કે એ માલધારી છે. અને એનો અવાજ આજની રાજનીતિમાંથી, આજની રાજનીતિ એ ચોક્કસ પ્રકારના જાતિવાદ અને મનુવાદમાંથી જન્મેલી રાજનીતિ છે. એટલે સુરક્ષા એ બહાનું છે. અમદાવાદમાં ઓઢવ વસાહતમાં રહેતા રબારીઓ એ આતંકીઓ નથી, એ ગુજરાતને પોષણ પૂરું પાડનાર, પશુપાલનનો ધંધો કરનાર એ સમુદાયના પ્રતિનિધિઓ છે. અને ઘણા બધા તો ભાજપનો ભગવો ખેસ કરીને ફરનારા કાર્યકર્તાઓ પણ ત્યાં છે. પરંતુ સવાલ સુરક્ષા નહીં, સવાલ સુખાકારી નહીં. સુખાકારીની તમે વાત કરી નગરજનો માટે, મને શરમ આવે છે વાત સાંભળીને કે કોઈકના રસ્તાઓ સારા કરવા માટે અથવા કોઈકના જીવનમાં રોશની લાવવા માટે કોઈને મારી ન નખાય. એક અમીરનો મહેલ બનાવવા માટે ગરીબના ઝૂંપડાઓ, એના આસિયાનાઓ, એના સપનાઓને તોડી ના નખાય. ગુજરાતમાં જે અત્યારે બની રહ્યું છે એ માત્ર ને માત્ર એ બની રહ્યું છે કે તમારી પાસે પૈસા છે તો તમારા માટે હોસ્પિટલ છે, તમારી પાસે પૈસા છે તો તમારી પાસે તમને શિક્ષણ મળશે, તમારી પાસે પૈસા છે તો તમારી ગેરકાયદેસર બિલ્ડિંગો પણ રાતોરાત કાયદેસર બની જશે. આ ઇમ્પેક્ટ ફીથી માંડીને બુલડોઝર જ ફેરવવા છે ગેરકાયદેસર મકાનો ઉપર. 4 પેઢીથી રહેનાર માણસ ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે? આપણા દેશનો કાયદો પણ એવું કહી રહ્યો છે કે કોઈ ભાડુઆતને ખાલી કરાવવું હોય તો પણ એની એક પ્રોપર પ્રોસિજર છે. તમે 24 કલાકની નોટિસ, એ પણ ઉત્તરાયણ, ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે રજા હોય છે સરકારી કચેરીઓમાં, તો ઉત્તરાયણના દિવસે નોટિસ કેવી રીતે નીકળી? અને ઉત્તરાયણના દિવસે નોટિસ નીકળે અને આપણે કહે છે ને વાસી ઉત્તરાયણ, આપણે તો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણથી લોકો સેલિબ્રેશન કરતા હોય છે. તમારે સેલિબ્રેટ કરવું છે કોઈકના ધાબા ઉપર ચડીને, તમારે વિદેશથી લોકોને બોલાવવા છે, એનઆરજીને બોલાવીને ગુજરાતમાં ઢોલ નગારા વગાડવા છે, ઉત્સવો મનાવવા છે, અને કોઈ ગરીબના ઘર પર તમારે બુલડોઝર એ જ દિવસોમાં ફેરવવા છે. તમને શરમ પણ નથી આવતી? તમારું કાળજું પણ નથી કમતું કે એના બાળકો ક્યાં સૂશે?
એ ક્યાં રહેશે? એક બાજુ આ દેશનો વડાપ્રધાન 2014 અને 2019ની ચૂંટણીમાં ઢોલ નગારા પીટીને એમ કહે છે કે મારા દેશમાં 2022 પછી એક પણ મકાન વિહોણો નહીં હોય, દરેકને પાકું મકાન હશે. નથી જોતું તારું પાકું મકાન, ગરીબોના ઝૂંપડા રહેવા દે ને ભાઈ. એ ગરીબોના ઝૂંપડા, એ ઠાકોર, એ આતંકી નથી. એ અંબાજીમાં જે 90 પરિવારોને જે નોટિસ મળી છે ને, એ રસ્તાઓ પહોળા કરવા માટે થઈને કોઈકના ઘરને બુલડોઝર ના ફેરવી દેવાય. સવાલ બીજો પણ થાય બસ ભાઈ કે અમીરોના મકાનો આવે છે, તમને હું ડ્રાઇવિંગ રોડ ઉપર લઈ જાઉં, એ ડ્રાઇવિંગ રોડ એક જગ્યાએ સાંકડો થઈ જાય છે કારણ કે એક અમીરનો બંગલો છે, બંગલો નહીં તૂટે. અચ્છા, એ અમીરનો બંગલો નહીં તૂટે. હું તમને સરદાર પટેલ રિંગ રોડ ઉપર લઈ જાઉં, તમને સુઘડ ગામ પાસે થઈને આખો રસ્તો જે છે એ સર્પાકાર થઈ જશે કારણ કે ત્યાં અમીરોની જમીન આવતી હતી. ગરીબોનું ગામ આવતું હોત ને તો પણ તૂટી જાત, ગરીબોના મકાનો તૂટી જાત. એટલે ગુજરાત બે ભાગમાં વહેંચાયેલું છે. સત્તા સંપત્તિમાં રાચતા અમીરોનું ગુજરાત અને બાકીના 80-90% આમ જનતાના સામાન્ય માણસોનું ગુજરાત. એ કે છે સુરક્ષા માટે. મારી બેન દીકરીઓ તો સુરક્ષિત નથી. અમરેલીમાં એ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે. આજે જ મને સમાચાર મળ્યા છે, હજુ હમણાં જ, કે કાલે હું અંબાજી જવાનો છું. ત્યાં દાંતા તાલુકા અમીરગઢમાં એક 15 વર્ષની દીકરી ઉપર રેપ થયો અને હત્યા થયું છે. એની લાશને ફેંકી દીધી છે. આ એ જ ગુજરાત છે કે જ્યાં જસદણની અંદર ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા રોજ રોઈ રોઈને કહી રહી છે કે મારી ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ બળાત્કાર કર્યો છે. આ એ જ ગુજરાત છે કે જ્યાં નલિયાકાંડ થાય છે. શિબિરોમાં ભાજપના નેતાઓ એ માસૂમ બાળકીઓ પર બળાત્કાર કરે છે અને પછી એ કેસ રફે દફે થઈ જાય છે. કોણ સુરક્ષિત છે? ટીઆરપી ગેમ ઝોનમાં લોકો સુરક્ષિત હતા? મોરબી પુલમાં લોકો સુરક્ષિત રહ્યા? ગુજરાતમાં સુરક્ષાનો મતલબ થાય છે સંપત્તિ અને સત્તાની ટોચ ઉપર જે લોકો રહેલા છે ને એમની સુરક્ષા, આમ જનતાની નહીં. એટલે સુરક્ષાની વાત મૂર્ખ બનાવવાની વાત છે. સુખાકારીની વાત, હું હાઈસ્કૂલમાં હતો ત્યારે એક પુસ્તકમાં એક પાઠ આવતો કે આપણા ત્યાં સારા રાજાઓ પણ થઈ ગયા, પણ આ એક એવો રાજા કે જેની સવારી નીકળવાની હોય છે અને એક આંબલીના ઝાડના નીચે એક મોચી વર્ષોથી પોતાનું ત્યાં કામ કરતો હોય છે, જોડા બનાવવાનું કામ કરતો હોય છે. પરંતુ એ રાજાની સવારી નીકળવાની હતી ને, એટલે અચાનક અમલદારો આવીને એ મોચીના એ નાના એવા છાપરાને, એ નાના આવડા જગ્યાને ઉખાડીને ફેંકી દે છે. એરપોર્ટ જવાનો રસ્તો મોટો બનાવવો હતો ને, એટલે અનેક વિચરતી વિમુક્ત જાતિના લોકોના મકાનો છીનવાઈ ગયા. સવાલ એ થાય કે હું સુખી સંપન્ન બનું છું એટલે મને રસ્તો પહોળો જોઈએ છે, મોટો જોઈએ છે. કેમ વિકાસનું મોડલ એવું ના બને કે જેમાં દરેક પ્લાન વખતે અગાઉથી આયોજન હોય કે તમારે કોઈકને ક્યાંક ફેરવવા પડે. ભાઈ વિકાસ છે, કોઈકે ભોગ આપવો પડે, પણ ભોગ ગરીબોએ જ આપવાનો. એટલે આ સુરક્ષાની વાત, સુખાકારીની વાત, સાથે સાથે ડ્રગની વાત, આ બધું જ આપણને મૂર્ખ બનાવવા માટેનું છે. પણ તો લાલજીભાઈ, જે પ્રકારે ડિમોલેશન થાય છે ને જે પ્રકારે સરકાર પણ એ ડિમોલેશનને જસ્ટિફાય કરતી દેખાય છે, માધ્યમો તો દેખાય જ છે, સરકાર પણ દેખાય છે. તો આ સ્થિતિની અંદર એક જે તમે અમદાવાદની વાત કરીએ, પછી ઓઢવની હોય, કેશવનગરની હોય, તો આ બંને જગ્યાએ તો માઇનોરિટી છે નહીં, બંને જગ્યાએ હિન્દુઓ છે. બિલકુલ બરાબર છે. અને જ્યારે વાત આવે છે ત્યારે સુરક્ષાની ક્યાંક ને ક્યાંક એવું દેખાડાય છે કે મુસ્લિમોના ધાર્મિક દબાણો દૂર કરાયા. તો આ શરૂઆત હતી અને હવે કેશવનગર અને ઓઢવ એ આગળ વધી ગયું છે એવું તમને લાગે છે? એટલે કે ધર્મની રાજનીતિ છે એ ઘર ઘર સુધી, જેમ કહે છે ને કે આગ લગી છે તો પછી આગ લાગે છે તો તમારા ઘર સુધી આજે નહીં તો કાલે આવવાની, એવું લાગે છે? પીપળ પાન ખરંતીવાળું આપે સાંભળ્યું હશે કે નવી કૂપણ હોય છે ને એ ખરતા પાંદડાઓ જોઈને હસતી હોય છે. ત્યારે એ ખરતું પાંદ એમ કહે છે મુજ વીતી તુજ વીતશે. સવાલ એ છે કે જ્યારે ગુજરાતમાં 2000 પછીનું ગુજરાત બહુ જુદું ગુજરાત છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ જેવા લોકોએ આ ગુજરાતને બહુ જુદા સંદર્ભમાં એક ધિક્કારના ગુજરાત તરીકે તૈયાર કર્યું છે.
એક ડરની રાજનીતિનું એક નવું એમણે અધ્યાય શરૂ કર્યો છે. બુશ થિયરી કહેવાય. અમેરિકામાં પહેલી વખત બુશ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે બીજી ચૂંટણી હારી જાય એમ હતા, એટલે એમણે ઈરાક અને ઈરાનના યુદ્ધમાં ઈરાકની બીક બતાવી અને એ ડર બતાવીને અમેરિકાની બીજી ચૂંટણી જીતી ગયા હતા. નરેન્દ્રભાઈ છે એ છેલ્લા 25 વર્ષથી ડર બતાવીને જીતી રહ્યા છે. અને આ ડર, મુસલમાનો આવીને તમારા ઘરમાં ઘૂસી જશે, મુસલમાનો તમને આમ કરી નાખશે. હું તો મુસ્લિમોની વચ્ચે મોટો થયો છું. મારા ગામમાં મુસ્લિમોના 150 ઘર છે. કોઈ દિવસ અમારે ને મુસ્લિમ કે હિન્દુ એવો ઝઘડો ને, મને તો વર્ષો પછી ખબર પડી કે હિન્દુ ને મુસ્લિમ બે છે ને એ જુદો સંદર્ભ સાથેનું, એટલે આપણે એકબીજાની જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય. આ હવે ખબર પડે છે. હું કેરલા ગયો કેમ્પેન માટે. ગુજરાતમાં 10% મુસ્લિમ છે, કેરલામાં 30% મુસ્લિમ છે. અહીંયા 10% ભય હોય તો ત્યાં 30% ભય હોવો જોઈએ. જો મુસ્લિમોથી જ આ બધું થતું હોય તો કેરલા અત્યારે સંપૂર્ણ ધનોત્પનોત નીકળી જવું જોઈએ. કેરલા સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરલામાં એક સોસાયટીમાં તમને અબ્દુલનું ઘર જોવા મળશે, બીજું બાજુનું ઘર ફર્નાન્ડીઝનું જોવા મળશે અને એની બાજુમાં બગલમાં જ તમને સુબ્રમણ્યમનું ઘર જોવા મળશે. ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, જેને કહેવાય ને ઈસાઈ, આ ત્રણેયના ઘર એક જ સોસાયટીમાં જોવા મળશે. આ ગુજરાતને આપણે એવું ગુજરાત બનાવ્યું છે કે જ્યાં ધર્મના નામના વાળા કરી નાખ્યા છે. મુસ્લિમ તો રહેવા માટે અશાંત ધારો. અશાંત ધારો એટલે શું? અશાંત ધારો, મને હમણાં ખબર પડી કે મારે મારા વિસ્તારમાં મકાન વેચવું હોય તો મારે પહેલા અશાંત ધારા દરમિયાન એના તપાસ એનું નોડ્યુ સર્ટી દેવું પડે. આ શું અશાંત ધારો? એટલે જોવાનો દ્રષ્ટિકોણ છે એ પહેલો ધર્મના નામે ડરાવો, જાતિના નામે ડરાવો. મિત્રો, ગુજરાતને કેવું બનાવ્યું છે? હું મારું ગુજરાત માનવીય ગુજરાત જોવા માંગતો. નાનપણમાં હું જ્યાં ભણ્યો છું ગાંધીયન સંસ્થામાં, અમે લોકો જે ભજનો ગાતા, જે પ્રાર્થનાઓ કરતા, એ પ્રાર્થનાઓ સર્વધર્મની પ્રાર્થનાઓ હતી. અત્યારે જે થઈ રહ્યું છે એ પહેલો ધર્મના નામે ધિક્કાર, પછી જાતિના નામે ધિક્કાર. અને એટલે ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરમાં પણ રહેવા માટેના મકાનોમાં બાર બોર્ડ લાગ્યા હોય છે કે અહીંયા આ જ જ્ઞાતિના લોકો મકાન લઈ શકશે. હું તો ગુજરાતના SC, ST, OBC ને માઇનોરિટીના લોકોને કહેવાનું મારું મન થાય છે, શેના માટે? શેના માટે વિભાજિત છીએ? જો તમને રહેવા માટે સોસાયટીમાં મકાન નથી આપતા તો તમે શેના હિન્દુ? તમારી સાથે આજે પણ આભડછેડ થાય છે તો શેના હિન્દુ? રબારીને અમદાવાદમાં મકાન જોઈએ છે, નથી મળતું. ઠાકોરને જોઈએ છે, નથી મળતું. સંધીને જોઈએ છે, નથી મળતું. ડફેરને જોઈએ છે. દેવી પૂજક છો તો તમારી એન્ટ્રી નથી. તમે વિચરતી વિમુક્તિના જાતિમાંથી છો, તમારી એન્ટ્રી નથી. જ્યાં તમારી એન્ટ્રી નથી, પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે હિન્દુ છો, તમે મુસલમાન છો. આ જાતિના મૂળિયાઓ એટલા ગુજરાતમાં ખતરનાક રીતે પેલા થયા છે અને એ જ તમને બુલડોઝર ફેરવવામાં એ લોકોને મદદ કરે છે. આ જાતિના ચક્કરમાં ફસાઈને ગુજરાતના લોકોને અને ધર્મના ઝેરમાં ફસાવીને એવા વિભાજિત કર્યા છે કે તમે યુનાઇટ થઈ જ ના શકો, સત્તાને પડકારી ના શકો. આ જ છે સાચો મનુવાદ, આ જ છે મનુસ્મૃતિ. મનુસ્મૃતિની સિસ્ટમ જે છે એ બહુ જ ક્લિયર છે કે લોકોને 18 પગથિયામાં વહેંચી નાખો. એ 18 પગથિયામાં દરેકને એવું થશે કે હું કોઈકના કરતા ઊંચો છું. એ ચમારને થશે કે હું વાલ્મીકી કરતા ઊંચો છું. એ વિચરતી વિમુક્તિ જાતિના લોકોને થશે કે હું દલિત કરતા ઊંચો છું. અને બાકીના જનરલ OBC જે છે, બીજા અન્ય OBC, એને એમ થશે કે અમે વિચરતી વિમુક્તિ કરતા ઊંચા છીએ. એમ એકબીજાથી ઊંચા અને એકબીજાથી નીચા એ ચક્કરમાંથી જિંદગીમાં બહાર નહીં આવો ત્યાં સુધીમાં સત્તામાં રહેલા લોકો એ કોઈ પણ જાતિ ને કોઈ પણ ધર્મના હશે, એ લોકોની તો એક એલિટ ક્લબ છે. એમાં માત્ર એલિટ ક્લાસ અને એલિટ કાસ્ટનું કોમ્બિનેશન હોય છે જે આપણને લૂંટી રહ્યા છે. અને આ લૂંટની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે. અનેક જગ્યાએ મને કદાચ બસિયાભાઈ, મને આ વાત આવે છે ત્યારે હું વધારે આક્રમક પણ થાઉં છું, દુઃખી પણ થાઉં છું. એક બાજુ હૃદય રડે અને એક બાજુ ગુસ્સો આવે કે ગુજરાતની હોસ્પિટલોને પ્રાઇવેટાઇઝ જે કરવાનો ધંધો ચાલી રહ્યો છે, એ પ્રાઇવેટ હોસ્પિટલો કોની પાસે જઈ રહી છે? લોકો સવાલ નહીં પૂછે. ગુજરાતની અંદર 110 યુનિવર્સિટી બની છે.
આ 110 યુનિવર્સિટીમાંથી 105 યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર જે છે SC ST OBCના નથી. ગુજરાતમાં બિરસા મુંડા યુનિવર્સિટીની જાહેરાત આવે છે જેમાં એક પણ SC ST OBC નો વ્યક્તિ જે છે એમાં એને નોકરી નથી. એટલે ગુજરાત સંપૂર્ણ મનુવાદી પદ્ધતિએ આગળ વધી રહ્યું છે અને લોકો એમ માની રહ્યા છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. એટલે સરકાર જે પ્રકારે લાલજીભાઈ વાત કરતી હોય છે કે અમે ગરીબો માટે મકાન બનાવીએ છીએ અલગ અલગ યોજનાઓમાં, જે પ્રકારે ડિમોલેશન જે સંખ્યામાં થઈ રહ્યું છે એની સામે કયા મકાનો બને છે એ પણ એક અભ્યાસનો વિષય છે. જો કે અમારે પત્રકારોએ કરવો જોઈએ અને પ્રયાસ પણ કરીએ છીએ. પણ આ સમયે જ્યારે કેશવનગરની ઘટનાનું એક માધ્યમ થ્રુ એક વિડીયો જોતો હતો એ સમાચારનો, એમાં એ બેન સ્પષ્ટતાથી કહેતા હતા કે 4 લાખ રૂપિયા અમારી પાસેથી માંગવામાં આવે છે તો ક્યાંથી લાવીએ? તો બીજું મકાન જ્યારે એલોટ કરવાની વાત આવે છે, કોઈ વ્યક્તિને વિસ્થાપિત આપણે કોઈને મૂળથી ઉખાડી નાખીએ છીએ અને બીજા જગ્યા પર લઈ જઈએ છીએ, ત્યારે આ સ્થિતિની અંદર સરકાર શું કરી શકે? કારણ કે આપણે માત્ર ને માત્ર આક્રોશ ઠાલવવાથી નહીં, આપણે કંઈક પ્લાનિંગ પણ હોવું જોઈએ. તો એવું કયું પ્લાનિંગ કરી શકાય? હું એવું માનું છું કે માલધારી છું એટલે અમે એક વસ્તુ સમજીએ, અમે આખલાને પણ કંટ્રોલ કેમ કરવો એની કળા જે છે એ માલધારીઓ પાસે હોય. હું માનું છું કે આજના રાજનેતાઓ એ નાથ મોયડા વગર, બળદ હોય, ખેડૂત પશુપાલક પણ છું, ખેડૂત પણ છું, આખલો નિરંકુશ હોય ત્યારે એ ગાયોને શિંગડા મારે, પણ એ આખલાને નાથ અને મોયડો બે નાખી દઈએ તો એને બળદ બનાવીને ખેતીમાં જોતરી શકાય. એટલે હું ગુજરાતના મતનો અધિકાર ધરાવનારો, હું મતદાતા ખાલી નથી, દાતા નથી, મતદાનનો અધિકાર ધરાવનાર નાગરિક છીએ ગુજરાતની. અને સામાન્ય રીતે કોઈ પણ સરકાર છે એ માણસને કાં તો મતદાર તરીકે જુએ છે, કાં તો ગ્રાહક તરીકે જુએ છે, કાં તો મજૂર તરીકે જુએ છે. આ માનસિકતા છે આજની પૂંજીવાદી, સામ્રાજ્યવાદી, મનુવાદી, જાતિવાદી, ધર્માંધ નેતાઓની આ માનસિકતા છે. એની સામેની લડાઈ લડવી હશે તો લોકોએ આ બેબાક નિરંકુશ નાથ મોયડા વગરના આખલા જેવા નેતાઓને નાથ નાખવી પડશે, મોયડો નાખવો પડશે. એની પાસે જે તાકાત છે એ મતની તાકાત છે. મત પેટ તમે કોઈને વારંવાર ચૂંટીને મોકલો એટલે એને એમ થઈ જાય છે કે હવે અમને કોણ અમારું શું ઉખાડી નાખવાનું છે, અમારી સત્તાની ખુરશી કોઈ ઉખાડી શકે એમ નથી. પરંતુ રાજસ્થાનમાં તમે જાઓ, એ દરેક નેતાને એક ડર છે કે હું ભ્રષ્ટાચાર કરીશ તો આવનાર સરકાર મારી ફાઇલ ખોલશે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓ એ ભ્રષ્ટાચાર થકી એટલા બધા અમીર બન્યા છે અને ખાસ કરીને ગુજરાતના IAS અને IPS ઓફિસરો એ અરબો અને ખરબોપતિ બન્યા છે, કારણ કે એમને એમ છે કે હવે અમારું કોઈ કશું બગાડી શકે એમ નથી, કારણ કે આ જ સરકાર રહેવાની છે. ભ્રષ્ટાચાર કરો, મજા કરો અને લૂંટો. એટલે પહેલું કામ ગુજરાતના લોકોએ કરવું જોઈએ એ કે આવા નિરંકુશ બનેલા રાજનેતાઓને સત્તામાંથી ઉખાડી ફેંકવા જોઈએ. એકાદ વખત તો ઉખાડીને ફેંકવા જોઈએ, તો ખબર પડશે કે કોણે કેટલો. મેં તો અનેક નેતાઓને જોયા છે કે જે મોપેડ લઈને ફરતા હતા એ અત્યારે 500 એકરના રિસોર્ટના માલિક બન્યા છે. મેં એવા પણ નેતા ગુજરાતમાં જોયા છે કે મીઠાની ફેક્ટરીમાં ચા લઈને વહેંચવા જતા જેની ચામડી બરછટ બની ગઈ હોય એ નેતા આજે એને હાથ અડાડો અને ટીસીઓ ફૂટી જાય એટલા મુલાયમ બની ગયા છે. મેં એવા અનેક નેતાઓ જોયા છે ગુજરાતમાં કે જેની લાઇટનું બિલ ઘરનું કપાઈ જતું હોય. માણસામાં રહેતા એક એવા નેતા કે જેના ઘરનું લાઇટ બિલ ન ભરવાના કારણે લાઇટ કનેક્શન કપાઈ ગયું હોય, એના સુપુત્ર આજે ક્રિકેટ બોર્ડના સર્વા બની ગયા છે. સૌથી દુનિયાનું ધનાઢ્ય જે એસોસિએશન છે એના અધ્યક્ષ બની ગયા છે. એટલે ગુજરાતના લોકો સમજવાની જરૂર છે કે આ ભ્રષ્ટાચારી નેતાઓને એક વખત સત્તાની બહાર કરો, પછી જુઓ સારા હોય તો પાછા લાવજો, ખબર પડી જાય, દૂધનું દૂધ પાણી પાણી. બીજું હું એવું માનું છું કે ગુજરાતના લોકોએ, મેં એક મારા રાહુલજી સાથેના જે આખી એક ચર્ચા હતી ત્યારે મેં રાહુલજીને જ્યારે આ ખબર પડી કે ગુજરાતમાં આવું જાતિવાદી સોસાયટીઓ બધી બની છે તો મેં રાહુલજીને કહ્યું ખાલી સોસાયટીઓ જ જાતિવાદી છે એવું નથી, હવે તો જન્મવા માટેની હોસ્પિટલો પણ જાતિ આધારિત બની રહી છે. એ પછી ભણવા માટેની કોલેજો, હાઈસ્કૂલ અને કોલેજ પણ જાતિ આધારિત બની રહી છે. એ પછી બીમાર થાઓ તો હોસ્પિટલ જવા માટે જાતિ છે. એ પછી તમારે નોકરી કરવાનું છે તો ત્યાં પણ જાતિ છે, તમારે ધંધો કરવો છે તો ભાગીદારમાં પણ જાતિ છે, લગ્ન કરવાનું છે તો એમાં પણ જાતિ છે, અને મર્યા પછી સ્મશાનની વિધિમાં પણ જાતિ છે. આ જાતિ કભી નહીં જાતી.
એવી જે ગુજરાતમાં આખી જે માનસિકતા બની છે ને એની સામેની લડાઈ લડવાની જરૂર છે. અને હું બધાને એમ કહું છું કે યાર જાતિ અને ધર્મ છે ને 5000 વર્ષથી વધારે જૂનું નથી. મૂળમાં જઈએ તો માણસ 15 લાખ વર્ષ જૂનો છે. 5000 વર્ષ પહેલાં, 25000 વર્ષ પહેલાં જ્યારે ના હિન્દુ ધર્મ હતો, ના મુસલમાન ધર્મ હતો, ના ક્રિશ્ચન ધર્મ હતો, ના કોઈ પણ ધર્મ હતો, ના સમેજ ધર્મ હતો, બુદ્ધ ધર્મ હતો કે પછી જૈન ધર્મ હતો. આ 5-25 હજાર વર્ષ પહેલાં જ્યારે એકેય ધર્મ નહોતો, એકેય જાતિ નથી, ત્યારે આપણે શું હતા? ત્યારે માણસ હતા. ફરી એક વખત ચાલો ને માણસ બની જઈએ. એટલે ગુજરાતમાં ફરી એક વખત બધાએ માણસ બનવાની પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે. આપણે આમાંથી બહાર આવવાની જરૂર છે. તો જ આપણે સાચું ગુજરાત બનાવી શકશું. તો જ ગાંધી અને સરદારનું ગુજરાત બનાવી શકશું. જ્યાં સુધી ગાંધી અને સરદાર, ગાંધી વાણિયાની લડાઈ લડ્યા હતા, સરદાર પટેલોની લડાઈ લડ્યા હતા. આપણે અહીંયા દરેક નેતા છે પોતાની જાતિની લડાઈ પહેલાં લડશે અને ધર્મની લડાઈ, માત્ર જાતિ અને ધર્મની લડાઈ. અશફાકુલ્લા ખાન લડ્યા હતા ત્યારે એ નહોતું વિચાર્યું કે હું મુસલમાન છું. અહીંયા અમારા સેવાદળના 2 મિત્રો કોમ્યુનલ વાયોલન્સમાં જ્યારે શહીદ થયા ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને મિત્ર તરીકે શહીદ સાથે થયા હતા. ત્યારે એણે નહોતું વિચાર્યું કે તું હિન્દુ છો તો ગોળી ખા, હું મુસલમાન છું તો ભાગી જઈશ. હિન્દુ મુસલમાન ત્યારે નહોતા. આ ગજબનું એક નવું ગુજરાત, નવું ભારત છે. લાલજીભાઈ, જે પ્રકારે ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે ને તમે ખુલીને બોલો છો, લાલજી દેસાઈને સાંભળીએ તો બેબાક રીતે વાત કરે છે, બેબાક રીતે પોતાનો પક્ષ, પોતાની પાર્ટીનો પક્ષ અને એક માનવ ધર્મ નિભાવીને વાત કરે એવું લાગે. તો આ પ્રકારે કોંગ્રેસ પક્ષ, આટલું દ્વારકાનું, જામનગરનું, સોમનાથ, ગીર સોમનાથનું ડિમોલેશન થયું, જુનાગઢમાં થયું, તો આ બધા જ ડિમોલેશન સમયે આજે મેં જોયું કે કોંગ્રેસમાં પૂર્વ અધ્યક્ષ અમિતભાઈએ જે પત્ર લખ્યો કે ડિમોલેશન બાબતે, એ પણ અમદાવાદ પૂરતી વાત છે. તો આ બધા જ સમયે કોંગ્રેસ પક્ષ એગ્રેસિવલી બહાર કોઈ પણ મુહિમ લઈને કે કોઈ વિરોધ પ્રદર્શન લઈને કે કોઈ આ મામલે સરકાર પાસે પહોંચવાને લઈને વાત કરતું જોવા નથી મળતું. મતલબ કે જ્યારે દ્વારકાની વાત હોય કે ગીર સોમનાથની વાત હોય ત્યારે ઇમરાન ખેડાવાલા કે ગ્યાસુદ્દીન લખે છે પત્ર, પણ એથી આગળ કોંગ્રેસનું જે જનરલાઇઝ સ્ટ્રક્ચર જે કામ કરે છે એ ક્યાંય નથી દેખાતું. તો જેમ આમ આદમી પાર્ટીની વાત કરું તો એમને પણ ધર્મ આધારિત રાજનીતિ શરૂ કરવું હોય એવું દેખાય છે. તો ભારતીય જનતા પાર્ટી ઉપર ધર્મ આધારિત રાજનીતિના આક્ષેપો લાગતા રહ્યા છે, એવા હવે આમ આદમી પાર્ટી પર પણ લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ દિશામાં જતું એવું નથી લાગતું? અમે લોકો, હું ને ભાઈ જિજ્ઞેશ ને પાલભાઈ, અમે જ્યારે મોરબી ગયા ત્યારે અમે એક લોકોની વચ્ચે ગયા ત્યારે અમે કહ્યું હતું કે અમને શરમ આવે છે કે અમે બહુ મોડા આવ્યા મોરબીમાં એની લોકોની લડાઈમાં. રાજકોટ TRP ગેમ ઝોનમાં જ્યારે ઘટના ઘટી એના 2 દિવસ પછી અમે ત્યાં પહોંચીને લડાઈમાં સામેલ થયા. હું એવું માનું છું કે વિપક્ષનો એક ધર્મ છે. હું મીડિયાના મિત્રોને પણ કહું છું કે ક્યાંક વિપક્ષ તરીકે જો અમે ઢીલા હોય તો તમે અમારો પણ કાન આંબળો. ગમે રાજકોટના મીડિયાએ અમારો કાન આંબળ્યો હતો અને કાન આંબળ્યા પછી હું ને જિજ્ઞેશભાઈ બંને, પાલભાઈ ત્યાં આવ્યા અને પછી અમે એક લડાઈનો ત્યાં પ્રારંભ કર્યો. અને મેં ત્યાં મીડિયાના મિત્રોનો ધન્યવાદ કર્યો હતો કે તમારો ખૂબ ખૂબ આભાર, નહીં તો કદાચ અમે અહીંયા પણ સૂઈ જાત. લોકો પરેશાનીમાં હોય અને વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ ચૂકી જઈએ તો એ બરાબર નથી. હું એવું માનું છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જ્યારે શાસક, જ્યારે રક્ષક ભક્ષક બને ત્યારે વિપક્ષે એ રક્ષકવાળી ભૂમિકામાં સૌથી સર્વોપરી ભૂમિકા કરવી જોઈએ. અપેક્ષાઓ જનતાની જે હશે કદાચ હું માનું છું કે એના કરતાં થોડા અમે ઊણા ઉતરતા હોય એવું બની શકે. દરેક લોકો પ્રયત્ન પણ કરે છે, એવું બી નથી કે પ્રયત્ન નથી થતો, પણ હજુ અમારા પ્રયત્નો પૂરતા નથી એવું મને પણ લાગે છે. અને હું બહુ જ, મારું એવું છે કે પાર્ટીનું માત્ર કરવા ખાતર બચાવ કરવો એવું માનતો પણ નથી. આ લોકો જે છે એ મોટાભાગના લોકો આજે ચૂંટણીના પરિણામો જે હોય એટલે કોણ ચૂંટણી જીત્યું એના આધારે મજબૂત કે ન મજબૂત એવી થિયરી, ધારણા ઉપર હોય છે. 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ અને 1947માં પહેલી વખત દેશના વડાપ્રધાન નહેરુજી બન્યા. આ જે ગાળો હતો ઓલમોસ્ટ 62 વર્ષનો કે એવો થતો હશે મારા ખ્યાલથી. તો એ 62 વર્ષના ગાળામાં લોકો જેલમાં જતા હતા જે પણ, એ ત્યારે એને સામે સત્તા નહોતી દેખાતી. ત્યારે તો બધું ગુમાવવાનું જ હતું, શહીદી ઓરવાની હતી, જેલોમાં જવાનું હતું, ને છતાંય કોંગ્રેસ લડી હતી. એટલે કોંગ્રેસ હંમેશા દેશ માટે, દેશની જનતા માટે, દેશની એકતા, અખંડિતતા, બંધુતા માટે લડી છે. ઇન્દિરાજી હોય કે રાજીવજી હોય, એણે જે શહાદત વરી છે કે મહાત્મા ગાંધીએ જે શહાદત વરી છે, એ તમે ત્રણેય ઉદાહરણ જોશો તો ક્યાંક ને ક્યાંક એકતા, અખંડિતતા અને બંધુતા માટે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ મારું આહવાન છે
અને હું બધાને એક જ કહું છું કે જ્યાં અન્યાય છે, અત્યાચાર છે, બલાત્કાર છે, ભ્રષ્ટાચાર છે, ત્યાં કોંગ્રેસે કોઈ કાર્યકર તરીકે કોઈની પરમિશનની રાહ જોવાની જરૂર નથી. લોકોના વચ્ચે જઈને લડવાની જરૂર છે. અને લડાઈ લડવામાં અમે ઉણા ઉતરીએ તો તમારે કાન આંબળો હોય મીડિયા તરીકે તમે પણ આમ કરી જ શકો. હું ઈચ્છું છું કે અમે વધારે આક્રમક થઈએ તો વધારે સારું, અને દિલ જીતશું તો ચૂંટણીઓ પણ જીતશું. અને CWC મીટિંગમાં પણ હું તો કહું છું કે હમ ચુનાવ જીતને નિકલેંગે તો નહીં જીત પાએંગે, પહેલે હमें દિલ જીતના चाहिए. મને લાગે છે કે કોંગ્રેસ પક્ષના દરેક કાર્યકર્તાઓએ લોકોના દિલ જીતવા જોઈએ. ચૂંટણી જીતાય ના જીતાય, નહેરુ, ગાંધી, સરદાર જે છે એ ચૂંટણીઓ જીતવા નહોતા નીકળ્યા, એ લોકોના દુઃખ અને દર્દમાં હિસ્સેદારી કરવા નીકળ્યા હતા. આ દેશની ગુલામીની જંજીરો તોડવા નીકળ્યા હતા. ભગતસિંહે રાજગુરુ અને સુખદેવ, કારણ કે રાજગુરુ સેવાદળના રાષ્ટ્રીય અમારા પ્રશિક્ષક હતા, સુખદેવ પણ સેવાદળમાંથી હતા. તો આ ભગતસિંહની બંને ડાબે અને જમણે રહેલા લોકો જ્યારે સેવાદળના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા, ભગતસિંહના પિતા પણ કોંગ્રેસના કાર્યકર્તા હતા, એ લોકોએ જે જિંદગી જે હોમી છે એ દેશની આઝાદી માટે થઈને અને ગુલામીની જંજીરોને તોડવા માટે થઈને. એટલે જો કોંગ્રેસી છીએ તો પછી જનતાના દુઃખ અને દર્દમાં હિસ્સેદારી અને લોકોની લડાઈ ના લડીએ તો અમે કોંગ્રેસી નથી. કોંગ્રેસી તરીકે અમે અમારી, જેને કહો ને કે ભાઈ ઝાડના પારખા ફળ ઉપરથી, તો વિરાસતમાં કોંગ્રેસની અમારા ફળ જે છે એ કેવા હોય? અમારા ફળ તો લોકોની લડાઈ લડતા હોય એવા હોય. એટલે એવું ન કરતા હોય ત્યાં દુઃખ થાય. મને આશા છે કે વધારે આક્રમકતાથી કોંગ્રેસનો દરેક કાર્યકર્તા જે છે એ દરેક જગ્યાએ લડશે. પણ એક બીજી મુશ્કેલી પણ છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે. ઓઢવમાં હોય કે અન્ય જગ્યાએ હોય, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જ્યારે લોકોની લડાઈ લડવા જઈએ છીએ ત્યારે ભાજપના નેતાઓ એમ કહે છે કે જો કોંગ્રેસવાળા તમારી લડાઈમાં આવશે તો અમે તમારો બચાવ નહીં કરી શકીએ. અચ્છા, હા, એટલે આજનો મારો વિડીયો પણ છે, મેં લાઈવ કર્યું. આજે કહ્યું હું આજે 5 વાગે ફરી વખત ઓઢવ જવાનો હતો, મેં કાર્યક્રમ કેન્સલ કર્યો. કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમ કહે છે કે જાઓ કોંગ્રેસવાળા પાસે બચાવી લો. એટલે ક્યારેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્રમક થવું હોય તો પ્રોબ્લેમ થાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ લોકોનું સામાન્ય માણસોનું નાક દબાવે છે કે હવે તમારે ત્યાં કોંગ્રેસવાળા આવ્યા તો અમે તમારું કામ નહીં કરીએ. પર ડર ગયા સો મર ગયા. હું માનું છું કે જે ડરે છે ને એ રોજ મરે છે. પણ આ સ્થિતિમાં તો તમારી પાર્ટીની જવાબદારી વધી જાય કે નાગરિકો સાથે નથી, કાર્યકર્તાઓ લઈને ઉતરવું પડે. અને સાથે જ જે તમે પેરામીટર્સની વાત કરી કોંગ્રેસના, એક સાચા જે તમે કીધું એ પ્રકારે કે સેવક હોય તો એ પેરામીટર્સમાં કોઈ મને અત્યારે કોંગ્રેસની અંદર સ્થિતિ નથી લાગતી. તમારું ક્રિટિસિઝમ કરું છું, પણ મને નથી લાગતું મોટા ભાગના નેતા, તમે જે કીધું એમ લાલજી દેસાઈ છે, પાલ આંબલિયા છે અને ભાઈ જિગ્નેશ છે, તો આટલા લોકો સિવાય કોઈ આ બાબતે એગ્રેસિવલી લડતો નેતા મેં નથી જોયો. માત્ર પત્ર લખાય છે અને લેટરપેડ ઉપરથી પત્રો લખાય અને આઝાદી મળી ગઈ હોત, જેમ તમે આ સ્વતંત્રતાથી શરૂઆત કરી તો મહાત્મા ગાંધીને અથવા તો તમે કીધું એમ કે અશફાકુલ્લાને કે પછી ભગતસિંહને કે કોઈને આ કાંઈ કરવાની જરૂર નહોતી, પોતાના જીવન આખા હોમી દેવાની જરૂર નહોતી. પત્રો લખીને વ્યવહાર કરીને થતા હતા, જેમ આજે અમિતભાઈએ પણ પત્ર લખી અને ડિમોલેશન વિશે કહ્યું છે. એ જ પ્રકારે ગ્યાસુદ્દીન અને ઇમરાન ખેડાવાલા જ્યારે માત્ર દ્વારકાની અને ગીર સોમનાથની વાત આવે, મુસ્લિમોના ડિમોલેશનની વાત આવે, ધાર્મિક સ્થળોની, ત્યારે કરે છે. ત્યારે કોંગ્રેસ એક નથી દેખાતું. ગુજરાતમાં શાસકો છે ને એ નિરંકુશ હોવાના કારણે અમે ગૌચર બચાવવા નીકળ્યા. મારુતિ સુઝુકી કંપની જ્યાં બની છે ને ત્યાં અમારા 63 લોકો પર એક FIR છે. અને FIR એવી છે, અમે 3000 ગાયો લઈને મોદીભાઈને સોંપવા નીકળ્યા હતા કે ભાઈ તમે ગૌચર ખાઈ જાઓ છો તો હવે ગાયો તમે સંભાળો. અમારા 63 જણ ઉપર એક FIR થઈ છે. અને FIRમાં લખ્યું છે ગાયોને ઉશ્કેરીને, ગાયોને બહેકાવીને પોલીસને ઈજા પહોંચાડવાનું ષડયંત્ર. અચ્છા, હા, આવી FIR છે. એટલે તમને જેમ હમણાં ગુજરાતમાં 14મી ઓગસ્ટે અમારી ઉપર એક બીજી FIR હમણાં થઈ છે, અને એ FIR છે એ ગાંધીની સરદારના ગુજરાતમાં ગાંધીની હત્યાની સાજિશમાં સામેલ સાવરકરનું ટી-શર્ટ પહેરાવીને વિદ્યાર્થીઓને 14મી ઓગસ્ટે ફેરવે, જે સાવરકર 60 રૂપિયાની દલાલી ખાતો હતો, જે સાવરકર અંગ્રેજોની 9 વખત માફી માંગી હતી, જે સાવરકર 1937માં અમદાવાદની અંદર હિન્દુ મહાસભામાં રિઝોલ્યુશન કર્યું હતું કે 2 ધર્મના લોકો એક દેશમાં 2 રાષ્ટ્ર વસે છે, આ સાથે ન રહી શકે. એટલે પહેલું
પાકિસ્તાન અલગ બનવું જોઈએ એનો પહેલો હળી ગયેલો વિચાર છે એ સાવરકરના દિમાગમાં આવેલો. એ સાવરકરનું ગુજરાતમાં ટી શર્ટ પહેરીને વિદ્યાર્થીઓ ફરે અને અમે એમ કહીએ કે આ બરાબર નથી તો અમારી પર FIR થાય છે. એટલે ગુજરાતમાં પણ જે ગુજરાતમાં હું પૂરું કરી લઉં એટલે ગુજરાતમાં સખત ડરનો માહોલ આ લોકોએ પેદા કર્યો. હું તો જેલમાં જવાની તૈયારી સાથે જ આ લડું છું. મને ખબર જ છે કે જેલમાં જશું તો ત્યાં પુસ્તક લખશું કાં તો પુસ્તક વાંચશું. સરકારની મજાલ હોય તો કરી જોવે, કંઈ વાંધો નથી. પણ ગુજરાતની જનતા એટલી નમાલી નથી, બરાબર છે. એટલે લડવા માટે છે લડવૈયાઓ. તમે જિગ્નેશભાઈ પાલભાઈને મારું નામ સાથે ઉલ્લેખ કર્યો કે ભાઈ તમે 3 જણા લડો છો અને લાલબાલ પાલ તરીકે લોકો ગુજરાત છાપ બની ગઈ છે. એ અમે 1 લડાઈ 2 લડાઈ 3 લડાઈ 4 લડાઈ સાથે લડ્યા એટલે લોકોને એક પેલા હું માનું છું કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ખૂણે ખાંચરે કે લડી રહ્યા છે. પણ બધા લોકો સાથે હું એક જ કહું છું કે લડાઈ 1-2 દિવસની લડો તો એ લડાઈ ભૂંસાઈ જતી હોય છે. તમે લાંબી લડાઈ લડો, સાતત્યપૂર્ણ લડો, પરિણામલક્ષી લડાઈ લડો તો એ લડાઈ જે છે એ લોકોની આંખમાં વસી જતી હોય છે, લોકોના દિલમાં આવી જતી હોય છે. એવી લડાઈ કદાચ હું માનું છું કે રણનીતિમાં ક્યાંક કશે બાકી અનેક કોંગ્રેસના લડવૈયાઓ આમ તો એવું કહેવાય. આજે હું એક વરિષ્ઠ પત્રકાર આપની સાથે જે છે પ્રશાંતભાઈ સાથે પણ ચર્ચા કરતો હતો અને પ્રોફેસર હેમંતભાઈ જે છે એ પણ એક લડાકુ વક્તા પણ છે અને લેખક પણ છે, એમની સાથે પણ છે. આ માહોલમાં ભારતમાં કોંગ્રેસી તરીકે લડવું ને એ પણ બહુ સેલ્યુટ કરવા લાયક કામ છે. એટલે જે લોકો કોંગ્રેસમાં છે, કોંગ્રેસની લડી રહ્યા છે એ કોંગ્રેસના દરેક લોકોને હું સેલ્યુટ કરું છું કે જ્યાં બજાર તમને ખરીદવા બેઠું છે. ભારતીય જનતા પાર્ટીએ ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ છે ને બજાર બનાવી દીધી છે. સંસદ સભ્યો તો 16 કરોડમાં મળશે, ના 22 કરોડમાં મળશે, ધારાસભ્યો તો 16 કરોડમાં મળશે. જ્યાં બજાર બનાવીને બેઠા છે એને એવરીથિંગ ઇઝ લાઈક ફોર સેલ, બધું જ વેચાવું છે એવું જ્યારે કરીને બેઠા હોય અને એની વચ્ચે ન વેચાવું, એની વચ્ચે લડવું, એની વચ્ચે તમારે તંત્રની સામે લડવું, કાયદાઓ જ્યુડિશિયલ ટેરરિઝમની વાત ગિરીશભાઈ પટેલે કરી છે, આપણે જાણીએ છીએ બરાબર. આજે આપણી વચ્ચે નથી એક મહાન આપણા ધારાશાસ્ત્રી ગિરીશભાઈએ કે જ્યુડિશિયલ ટેરરિઝમ ન્યાય માટે પ્રશાંત ભૂષણના હમણાં તમે સાંભળ્યા હશે કે એમણે જે આખી વાત કરી છે. તો એક બાજુ તમને ખબર છે કે ક્યાં શું થશે તમને ખબર નથી, છતાંય તમારે લડવું આજની આ સત્તા સામે. અંગ્રેજો સામેની લડાઈ છે ને એ ક્લિયર હતી કારણ કે બહારના હતા. આ તો એક બાજુ ભારત માતાનો નારો લગાવશે, રાષ્ટ્રવાદની વાત કરશે અને લોકશાહીને ખતમ કરશે. એટલે બહુ જ અઘરું છે આવા લોકોને ઓળખવા. એટલે હું એમના માટે શબ્દ નથી વાપરતો, પણ આપણે લોકો નથી કહેતા કે ક્યારેક કોક ખાલ પહેરીને સિંહની આવી જાય, બરાબર છે કે પેલા ઘેટાની ખાલમાં કોઈક બીજું જ હોય, તમને ખબર પણ ના પડે અને તમને પછી ખબર પડે કે આ તો હિંસક છે આ ઘેટ. એટલે ચહેરા અને મોહરા બદલીને આપણામાંથી જ જ્યારે આવે ને ત્યારે એને ઓળખવા બહુ અઘરા હોય છે. એક છેલ્લી વાત કે એક તમારા વિડીયોમાં મેં સાંભળ્યું કે તમે ઓડિયોમાં એવું કહેતા હતા જે પ્રકારે કે આ ડિમોલેશન્સ જે થઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો માટે થઈ રહ્યા છે, તો આ એડવાન્ટેજ બિલ્ડરો અને ઉદ્યોગપતિને મળે એવું કેમ લાગે છે? કઈ રીતનું મળી શકે? તમારે અનેક દાખલાઓ છે જ્યાં બિલ્ડરોનો માલ વેચાવાનું બંધ થાય, જ્યાં બિલ્ડરોની દુકાનો વેચાવાની બંધ થાય. અચ્છા, હું બહુચરાજી મારું જેને કહે ને જે નેટિવ છે એટલે મને ખબર છે કે ત્યાં અચાનક દુકાનો પાડવાનું જ્યારે શરૂ થયું ત્યારે મને ખબર પડી ચોક્કસ કોઈક બિલ્ડરનું બિલ્ડિંગ નવું બનતું હશે. તમારે સામાન્ય લોકો જે છે એ લોકોને ઇલીગલ કહે. ભાઈ 100 વર્ષથી જે માણસ છે, 50-60 વર્ષથી છે, એ ઇલીગલ ના કહેવાય. તમે ભાડુઆતને ખાલી કરાવવું હોય તો પણ કાયદાની જોગવાઈ છે, તો તમે આને ઇલીગલ. પણ તેમ છતાં તમારે જુઓ અમદાવાદમાં પણ આવા ડિમોલેશન જ્યારે શરૂ થાય છે ત્યારે એક પેલી ટ્રિકલ ડાઉન થિયરી મેનેજમેન્ટમાં કહેવાય છે કે બહુ જ મોટો માણસ બહુ કમાય તો પછી એનું થોડું નાના, એનાથી નાનો બધા લોકો કમાય, આવું એક ટ્રિકલ ડાઉન થિયરી કહેવાય છે. એકચ્યુઅલી ટ્રિકલ ડાઉન થિયરી હોતી જ નથી, સર રિવર્સ થિયરી. અચ્છા, કે ગરીબ જે છે એ જેટલો પીસાય એટલે એનાથી ઓછો ગરીબ છે એ થોડું કમાય, એ થોડું કમાય એટલે એનાથી વધારે થોડો, એટલે આગળ છે એક પગથિયું, એનાથી વધારે કમાય. ગુજરાતમાં જમીનો
જે રીતે છીનવાઈ રહી છે કે ખૂબ મોટો માણસ અચાનક એક જગ્યાએ બહુ જ મોટા પાયે જમીન ખરીદે એટલે ત્યાંથી નવરા થયેલા લોકો 100-200 બીજા 500,000 લોકોની જમીન ખરીદે. એ 500,000 લોકો એમાંથી જે કમાણા હોય એટલે એ 10,000 લોકોને જમીન વગરના કરી નાખે. તો ટ્રિકલ ડાઉન થિયરી ઉલટી ચાલી રહી છે ગુજરાતમાં. એ જ રીતે આ મકાનોનો અને રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ એવો જ છે. કલેક્ટરો અને રાજકીય નેતાઓની સાંઠગાંઠથી ચોક્કસ જગ્યાએ ડિમોલેશન તો જ થાય કે એની નજીકમાં કોઈક નવા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ જે છે એ વણ વેચાયેલા પડ્યા હોય. એક આ. બીજું, અમુક જગ્યાએ ડિમોલેશન તો જ થાય કે એ વિસ્તારમાં કોઈ જ મોટા બિલ્ડરનો કોઈ મોટો પ્રોજેક્ટ આવવાનો હોય અને એ પ્રોજેક્ટ ન વેચાતો હોય કારણ કે બાજુમાં ઝૂંપડપટ્ટી દેખાતી હોય. એટલે પેલું સી ગ્રેડનો એરિયા ગણાતો હોય એમાંથી અચાનક એને એ ગ્રેડનો બનાવવો છે એટલે પેલો પોશ એરિયા બનાવવો છે, સો કોલ્ડ બરાબર. તો પોશ એરિયા બનાવવો હોય તો તમારે ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવવો પડે. એટલે તમારે જોવાનું કોઈ પણ જગ્યાએ આવું જ્યારે બુલડોઝર ફરતું હોય તો ત્યાં નજીકના વિસ્તારમાં કાં તો એ વિસ્તારના કોઈ મોટા નેતાનો કોઈક જગ્યાએ ભાગીદારીમાં પ્રોજેક્ટ આવી રહ્યો છે અથવા એને પોશ એરિયા તરીકે ડેવલપ કરવાનું કોઈની સાથે ખાનગીમાં નક્કી થયેલું છે અથવા તો એ મોટા નેતાનું અને મોટા બ્યુરોક્રસીના જે પદ ઉપર છે એ લોકોની નજીકમાં ક્યાંક જમીન ખરીદાયેલી છે. પણ મારે મને એવું લાગે તમને કાઉન્ટર પણ કરવા જોઈએ, કારણ કે અન્યથા એકતરફી ડિબેટ થાય. ભારતીય જનતા પાર્ટીને પણ કોઈ નેતા હોત સત્તાના તો વધારે સારું હોત. પણ આજે આપણી બંનેની ચર્ચા હતી ને મને સવાલ થયો છે કે જે પ્રકારે તમે વાત કરી તો સિટી એરિયા છે ત્યાં બિલ્ડરોની થિયરી આપણે એક વખત માની પણ લઈએ, પરંતુ દ્વારકા છે, હરસિદ્ધિ મંદિર છે, જામનગર છે, આ ગીર સોમનાથના જે વિસ્તારો છે દરિયાકાંઠાના છે, ત્યાં તો કોઈ બિલ્ડરો કે કોઈ બ્યુરોક્રેટ્સનું કંઈ છે નહીં. ત્યાં તો કોઈ એવું કોઈ બિલ્ડિંગ પણ છે નહીં કે કોઈ એવો પોશ એરિયા માફ કરજો સોકોલ્ડ પોશ એરિયા છે નહીં. તો ત્યાં કઈ પ્રકારે ફાયદો થઈ શકે એવું લાગે? આ વાત તમારી જે ત્યાં કેવી રીતે? બરાબર છે. હું આ વિશે પણ થોડીક માહિતી, કારણ કે હું ગીર સોમનાથ પણ ગયો છું અને દ્વારકા 30 તારીખે હું જઈ રહ્યો છું. મારી પાસે એના વિડીયોઝ છે, લોકો સાથે મેં વાત કરી છે. હવે ડિમોલેશન પછી નિર્જન બની ગયું છે જે પ્રમાણે. હા બરાબર. એટલે તમારે જોવું હોય તો જોજો એ દ્વારકામાં જ્યાં ડિમોલેશન થયું છે ને ત્યાં નજીકના ભવિષ્યમાં શું થશે. મારો તો ગીરમાં કોઈને કલ્પના હતી કે સાસણ ગીર જે છે એને આજથી 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં સાસણના માલધારીઓને નેહડાઓ ખાલી કરાવડાવ્યા ત્યારે ત્યાં કોઈ ડેવલપમેન્ટ આવવાનું હતું, કોઈ બિલ્ડિંગો આવવાના હતા, કોઈને ખબર હતી? કોઈ એવું દલીલ સ્વીકારે? અમે ત્યારે પણ કહેતા કે આ સાસણના માલધારીઓને અહીંથી કાઢીને એની આજુબાજુમાં રિસોર્ટ બનશે. આજે એ જ સાસણની નજીકમાં ખૂબ મોટા ઉદ્યોગપતિઓના અને દુબઈ સાથે ભાગીદારીવાળા ત્યાં રિસોર્ટ બની રહ્યા છે. કશું જ એમનેમ થતું નથી. પુષ્પાબેન મહેતાએ ખડખૂટ્યા નામના પુસ્તકમાં લખ્યું છે, કંઈક હોય તો જ કંઈક દેખાય, કંઈક હોય તો જ કંઈક થાય. ધ્રુવ ભટ્ટના પુસ્તકમાં, મારું પેલા પુષ્પાબેન મહેતાનું તો ખડખૂટ્યામાં નહીં પણ ગીર ઉપર જે ધ્રુવ ભટ્ટનું પુસ્તક છે એમાં લખ્યું છે કે કંઈક હોય તો જ કંઈક દેખાય. એમ કંઈક થવાનું હોય તો જ કંઈક તૂટે. અને આ કંઈક થવાનું બીજું એક કારણ, ગુજરાતમાં વર્ષો પહેલાં જમીનો જેણે ખરીદેલી સુરેન્દ્રનગર જિલ્લામાં, નવો દરેક ડેપ્યુટી કલેક્ટર આવે એટલે નોટિસ મોકલે, તમે મૂળ ખાતેદાર ના હોવાના કારણે તમે જમીન જે ખરીદેલી છે એ તમારી પાછી કેમ ના પાછી જેની શ્રી સરકાર કરી દેવી. એટલે દર વખતે નવો કલેક્ટર, નવો ડેપ્યુટી કલેક્ટર આવે એટલે પાછો 25,000-50,000નો તોડ થાય. એમ ગીર સોમનાથમાં પણ બે પ્રકારના તોડ થઈ રહ્યા છે. અચ્છા. જે લોકો અત્યારના શાસકોની સામે પડી રહ્યા છે એમનું ડિમોલેશન કરવાનું. લડાયક લોકો હોય તો એનું ડિમોલેશન થાય. ઓઢવમાં કપિલ દેસાઈનું ઘર તૂટ્યું એનું મૂળ કારણ કપિલ આક્રમકતાથી ઓઢવની લડાઈ લડતો હતો. વિષ્ણુ દેસાઈનું મકાન તૂટ્યુંનું કારણ કે બંને કોંગ્રેસી તરીકે આક્રમકતાથી લડાઈ લડતા હતા. એટલે પહેલું એમનું તૂટે. એવું ગીર સોમનાથમાં પણ
બીજું ડિમોલિશનનું જ્યારે નોટિસ આવે ને ત્યાં તોડપાણી ચાલુ થાય છે. અચ્છા, આ બહુ સ્પષ્ટ છે. અને ગીર સોમનાથમાં જે ડિમોલિશન થયા છે એના 3 કારણો છે. એક, તોડ કરવા માટેનું ડિમોલિશન, વિરોધીઓનું નાક દબાવવા માટેનું ડિમોલિશન, અને ત્રીજું, કોંગ્રેસનો કાર્યકર્તા છો, તમે કોંગ્રેસ તરફી મતદાન કરાવડાવ્યું હતું, તમારા ગામમાંથી વધારે કોંગ્રેસના મત નીકળ્યા હતા તો તમારું ડિમોલિશન. પણ અધિકારીઓ થોડા ભાજપના છે. અધિકારીઓ તો ભાજપના જ છે, દલાલો છે ભાજપના. અધિકારીઓ ભાજપના દલાલ છે. આ હું જાહેર મંચ ઉપર અને ટીવીની સામે, કેમેરાની સામે પણ કહેવા તૈયાર છું. મને એક ગામના જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે મેં જે જોયું, એક ડેપ્યુટી કલેક્ટર પોતાના ગામમાં પૈસા વહેંચતા હતા, રાત્રે મત ખરીદતા હતા. સમાચાર મળ્યા, અમે પહોંચ્યા, જાણ્યું કેમ, ત્યારે એ વખતના ડેપ્યુટી સીએમ એણે ધમકી આપી હતી કે તારા બૂથમાં, તારા ગામના બૂથમાં જો કોંગ્રેસના વધારે મત નીકળ્યા તો તારી ફાઇલ ખુલશે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં જેણે ભ્રષ્ટાચાર કર્યો છે, નેતા ભ્રષ્ટાચાર કરે છે એટલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એટલે બધાને ખબર હોય છે કે એની તેરી ચૂપ મેરી ચૂપ. એટલે પછી જેવો કોઈ અધિકારી સહેજ પણ પેલું કરે એટલે એને ફાઇલ ખોલવાની ધમકી મળે છે અને પછી અધિકાર દલાલ તરીકે કામ કરે છે. ચૂંટણીના તમે મારા કરતા પણ વધારે જાણો છો. ડીવાયએસપી અને પીઆઈ અને પીએસઆઈ કક્ષાના વ્યક્તિઓને ચૂંટણીના થોડા દિવસ પહેલા કાયદેસર ટાર્ગેટ આપવામાં આવે છે. બનાસકાંઠામાં પણ આ ટાર્ગેટ અપાયેલો, ગુજરાતના અનેક વિસ્તારોમાં, કે ભાઈ જોજો તમારું છે, સંભાળી લેજો, જ્યાં મતદાનમાં આમ નહીં નીકળ્યું ને તો પછી તમારી ખબર છે ને પેલો કેસ. આવું થાય છે. ગુજરાતના એક અધિકારીએ તો મંચ પરથી આને હિન્ટ આપતી પણ એક વાત કરી હતી, ત્યારે આપણે સમાચાર પણ બતાવ્યા હતા. ક્વોરીના ભડિયાના માલિકોને ગુજરાતના તત્કાલીન ઉદ્યોગ મંત્રીએ બેઠક કરીને ધમકી આપી હતી, ભડિયા ચલાવવાના છે ને ભાઈ, પછી લાઇટ કપાઈ જશે હો, પછી ખનીજ ખાતાનું નોટિસ આવશે હો. બધા ભડિયાવાળા ભેગા થઈને પછી ભાજપને ફાળો આપે ને ભાજપના ઉમેદવારને જીતાડવા લાગી જાય. શિક્ષકોની મિટિંગ શિક્ષણ મંત્રી કરે અને શિક્ષકોને કહે ટ્રાન્સફર થઈ જશે હો પેલા તમારા બૂથમાં ના નીકળ્યું તો. આ ભાજપનું રાજ છે. એટલે હું માનું છું કે મોટાભાગના અધિકારીઓ ડરના કારણે ભાજપના દલાલ બન્યા છે. કાં તો એને ટ્રાન્સફરનો ડર છે, કાં તો એણે કરેલા ભ્રષ્ટાચારની ફાઇલ ખોલવાનો ડર છે. તો આ ગુજરાતની સ્થિતિ વિશે આપણે ચર્ચા કરી. સેવાદળના અધ્યક્ષ છે લાલજી દેસાઈ, કે જેઓને તમે અવારનવાર હવે ટીવી પર જોઈ રહ્યા છો, ગુજરાતમાં સક્રિય રીતે રાજનીતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને આજે આપણે વાત કરી ડિમોલેશનની સાથે કેટલાક અવડા પાટાની ગાડીમાં પણ કેટલીક ચર્ચાઓ કરી લીધી છે. પણ મને આશા છે કે આ આપને પસંદ આવ્યું છે. આ પ્રકારની ચર્ચાઓ, આ પ્રકારની ડિબેટ્સ ખૂબ ઓછા લોકો સાથે થઈ શકે છે, કારણ કે હવે વાત કરવા માટે સત્તા પક્ષમાં અથવા તો વિપક્ષમાં એવા નેતાઓ પણ ખૂબ ઓછા બચ્યા છે કે જે ખુલીને બોલે છે. પણ મજા આવી લાલજીભાઈ આપની સાથે કે આપ ખુલીને વાત કરી. આ પ્રકારના આમંત્રિત મહેમાનો સાથે આપણે વાત કરતા રહીશું, મળતા રહીશું, ગુજરાતની ચિંતા મળીને કરતા રહીશું. માટે જોડાયેલા રહેજો આપની ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ